હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સુરતમાં આજે પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને ઉધના સહિત વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે સંબંધિત અધિકારીઓને વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ, રસ્તાઓ પરની અવરજવર સામાન્ય બનાવવા તેમજ રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી। મનપા દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલથી 3 દિવસ સુધીનું જે આગાહી છે એની અંદર ખાસ આજનું 6 કલાકનું રેડ એલર્ટ અત્યારે ચાલી રહ્યું છે। એને આપણે જોઈ શકીએ કે દરેક શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ઉપરીવાસમાં પણ જે વરસાદ અત્યારે પડી રહ્યો છે પલસાણા અને ગ્રામ્ય વિસ્તારમાં, તો કલેક્ટર ઓફિસના સંકલનથી એનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાડીના લેવલનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કદાચ લો લાઇંગ વિસ્તારમાં પાણીનો ભરાવ થઈ શકે છે તો એના માટે 2 એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ આપણે તૈનાત કરી છે અને એના ટીમો પણ રેડી સિચ્યુએશનમાં રાખવામાં આવેલી છે અને જ્યાં જ્યાં જરૂર પડે તો તરત જ કાલ આવે તો એ ટીમ સ્પોટ ઉપર પહોંચીને રાહતનું કામ આપી શકે એવું ફૂલ તૈયારીમાં સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલા છે। એની સાથે એસએમસીના ફાયરના ટીમ પણ તકેદારીમાં કામગીરી કરી રહી છે। ગયા અઠવાડિયે એક સાથે જે વરસાદ થયો એના લીધે નવા વિસ્તારોમાં પાણી ભરાવાની રજૂઆત મળી હતી, તો એના મૂળ કારણ સુધી આપણે એક અભ્યાસ કરીને નિવારાત્મક પગલાં કરવામાં આવ્યું છે। હંગામી ધોરણે હાઈ પાવર પંપનું પણ મૂકવામાં આવેલી છે દરેક જગ્યાએ, જેથી કરીને સામાન્ય લોકોને અગવડ ન પડે અને પાણીનો નિકાલ જલ્દી થઈ શકે છે। અને કાડીનું પણ ભીમરાડ કાડીનું પણ આપણે જે કચરો ભરાયેલું હતું એને સાફ કરીને વેન સાફ રાખવામાં આવેલું છે અને લાંબા ગાળાની આયોજનમાં સ્ટોર્મ ડ્રેઇનનું કેપેસિટી વધારવા માટે અને અત્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે જે અનપ્રેડિક્ટેબલ રેઇન આવે છે એના પાર કરવા માટે આપણે કેપેસિટીને ખૂબ વધારવાની જરૂર છે। 1 કલાકમાં 2 ઇંચ સુધી વરસાદ પડે તો એની કંઈ વાંધો નહીં આવે, એના કરતાં ઉપર આવે તો આપણે કઈ રીતે પહોંચી વળીશું એને એક ટેકનિકલ નિષ્ણાતોની સમિતિ દ્વારા પણ એનો અભ્યાસ કરીને લોકલાઇઝ્ડ જ્યાં જ્યાં એરિયા વાઇઝ આપણે જે કામ કરવાનું છે એનું આયોજન લેવામાં આવશે।